રાધનપુર વોર્ડ નંબર 7ની અંદર આવેલ શ્રીજીનગરના રહીશોના પીવાના પાણીને લઈ મહિલા કોંગ્રેસ મેદાનમાં આવી તેનું રિઝલ્ટ મળતા કામગીરી થશે શરૂ। બીજા લોકો ખોટા લાભ લઈ રહ્યા છે તેઓ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે લગાવ્યા આક્ષેપ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અંબિકા રોડ ઉપર વોર્ડ નંબર 7ની અંદર આવેલ શ્રીજીનગરની અંદર છેલ્લા 7 વર્ષથી પીવાના પાણીની સમસ્યા હોય આ લોકોની વારંવાર રજૂઆત કરેલ હોય તેમ છતાં કોઈ પણ જાતની કામગીરી ન થતા રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી દ્વારા શ્રીજીનગરની મુલાકાત લઈ તેમની સાથે રહી રાધનપુર મામલતદાર કચેરી અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી આમરણ ઉપવાસ કર્યા, જેને લઈ તંત્ર હરકતમાં આવ્યું। તેને લઈ તાત્કાલિક ધોરણે ત્યાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવા મંજૂર કરવામાં આવી છે તેવું મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જણાવી રહ્યા છે। પરંતુ આ કામગીરી અમારી કોંગ્રેસ મહિલા ટીમની લડતથી લોકોને ન્યાય મળી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગર સેવક અને રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ પેટ્રોલ પંપ તે અમે કામ કરાવી રહ્યા છે તેમ જણાવી રહ્યા છે, જેને લઈ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોનીએ જણાવ્યું કે આ કામગીરી અમારી કોંગ્રેસની ટીમને લડત આપી તેને લઈ થઈ રહી છે। બીજા લોકો ખોટો જસ ના લે અને લોકોની સમસ્યા દૂર કરે તેવું જણાવી રહ્યા છે। હમણાં મીડિયાની અંદર જે મેં નિવેદન જોયું રાધનપુર વોર્ડ નંબર 7નું શ્રીજીનગર, જે શ્રીજીનગરની અંદર ભાજપના નવનિયુક્ત શહેર પ્રમુખ જે રાજુભાઈએ ત્યાં આગળ શ્રીજીનગરમાં જઈ અને ખાલી મુલાકાત લઈ અને ફોટો શો કર્યા છે કે અત્યારે નવનિમણૂક રાજુભાઈ જો આવી રીતના ફોટો શો કરી અને જે આજ સુધી ત્યાં 5 થી 7 વર્ષ જૂનો પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પીવાનો પ્રશ્ન અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ સતત લડત આપી રહ્યા છે કે જેની લડતની અંદર એમને ધરણા કર્યા છે, આયોજનની અંદર રેલીઓ કરી છે, ઘણા લેખિત પત્રકો આપ્યા છે। આ પત્રકોની અંદર જ્યારે ભાજપના નેતાઓ બની બેઠેલા આજે નવા નિમણૂક થયા છે ને એમની વાહવાઈ કરવા માટે તે ફોટા શો કરી અને ખોટે ખોટા નિવેદનો આપી રહ્યા છે કે જે અમારું મહિલા કોંગ્રેસે પાણી અપાવ્યું છે અને પોતે પોતાની વાહવાઈ કરી રહ્યા છે, તદ્દન એને અમે વખોડીએ છીએ કે આવી ખોટી નાટકાઈ જે કરી રહ્યા છે એ નાટકાઈ બંધ કરે। શું નામ છે તમારું? મારું નામ જયાબેન ઠાકોર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। શ્રીનગરમાં જે પાણીનો પ્રશ્ન હલ થયો અને ત્યાં 2 દિવસ પહેલા રાજુભાઈ જઈને એવું કહી આવ્યા કે ભાજપે અપાયું છે પાણી। ભાજપના કોર્પોરેટરો સતત 15 વર્ષથી ત્યાં જીતતા આવે છે, લોકો એમને ઓળખતા પણ નથી કે કોણ છે, વોટ લઈને જાય પછી લોકોની મુલાકાત લેતા નથી। પણ આ તો એક કામ થયેલું હતું મહિલા કોંગ્રેસ દ્વારા અને હવે એ જસ ખાટવા જાય છે તો એમને કે આવા સપના જોવાના ભૂલી જાઓ, લોકોને ખબર છે કોણે કામ કર્યું છે। અને આજે પણ એ લોકોએ મને ત્યાં બોલાવી છે અને લોકોએ કીધું છે કે મીડિયાના માધ્યમથી અમે કહેશું કે આ મહિલા કોંગ્રેસે જ અમારું કામ કર્યું છે, બાકી ભાજપવાળા તો અમારી ખેર ખબર પણ પૂછવા નથી આવતા। અને વત્તા એ એમ કહે છે કે પંચમુખીના રોડનું કામ અમે સોમવારે મુહૂર્ત કરીએ છીએ, પણ એ રોડ કોના અંડરમાં પાસ થયેલો છે? કોંગ્રેસ પાર્ટીના અંડરમાં। એટલે આવા ખોટા જશ લેવાનું મૂકી દો, ચૂંટણીઓ નજીક આવે એટલે લોકોને લોભામણી લાલચો આપવાનું મૂકી દો। લોકો ઓળખી ગયા છે કે તમે લોકોના કેટલા કામ કરો છો। અને 7 નંબર વોર્ડમાં હજી ઘણી એવી સોસાયટીઓ છે કે જ્યાં પાણી, રસ્તો અને ગટરની સુવિધા આજે પણ નથી। એ અને હવે આજની મારી મીટિંગ પતે એટલે બધું હું જાહેર કરીને બતાવીશ। શું નામ તમારું? મારું નામ જ્યોતિબેન જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ।